ઓકે ફ્રેન્ડ્સ, હું અહીં સાણંદ GIDC 2માં છું અને આ એક જાયજેન્ટિક કારખાનું તમે જે જુઓ છો એ છે ફોરેન કંપની ઇન્ગરસોલ રેન્ડ એનું કારખાનું છે. આજે આનું ઉદ્ઘાટન થયું છે અને આનું એક કારખાનું નરોડામાં છે. એમાં 500 લોકોને રોજગારી મળે છે અત્યારે, ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ઓન રોલ. આ જે બીજું કારખાનું સાણંદમાં છે જે આ વર્ષે શરૂ થઈ જશે ઓપરેશનલ, આજે ઇનોગ્રેશન થયું છે, પણ એમાં 200 લોકોને રોજગારી મળશે ફેઝ 1માં. ફેઝ 2 માટે પણ લેન્ડ ખરીદી લીધી છે. આ કંપની વિશે કહું તો મારા બાપુજીએ 1971માં આ કંપનીમાં એન્જિનિયર બનવા માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઇટ વોઝ વેરી રિનોન કંપની ધેન એન્ડ નાઉ, અમદાવાદમાં. અને હું જ્યારે એન્જિનિયરિંગમાં હતો, ફાઇનલ વર્ષમાં હતો, ત્યારે 1990sમાં અમે બધા સ્ટુડન્ટ્સ ફાઇનલ યરવાળા ચર્ચા કરતા હતા કે ક્યાં નોકરી મળે તો સારું. તો ઇન્ગરસોલ રેન્ડ એ અમારા માટે પ્રથમ પસંદગી હોતી હતી કે અમદાવાદમાં રહી અને હાયર મિડલ ક્લાસની લાઈફસ્ટાઈલ જીવવી હોય, એક સારી એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરવી હોય તો ફોર મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે ઇન્ગરસોલ રેન્ડ વોઝ વેરી પ્રિફર્ડ કંપની. અને ઇટ્સ વેરી ઓલ્ડ કંપની, એકચ્યુઅલી બહુ જૂની કંપની છે. અને આજે મેં પૂછ્યું કે વોટ ઇઝ એમના ઓનરને, જે ફોરેનથી આવ્યા છે, કે વોટ ઇઝ ધ રેસીપી કે આટલો લાંબો સમય સુધી આ કંપની ચાલી અને ઉત્તરોત્તર એની પ્રગતિ થઈ, અને જેમાં જોબ કરવા માટે એક ડ્રીમ હોય છે એન્જિનિયર્સનું અમદાવાદમાં. તો વોટ હી સેડ વોઝ કે પીપલ. એક તો એ લોકો બહુ જ ચીવટપૂર્વક સ્ટાફની પસંદગી કરે છે, માણસોની પસંદગી કરે છે, માણસોમાં ખૂબ ઇન્વેસ્ટ કરે છે. એટ ધ સેમ ટાઈમ માણસોને ઇક્વિટી પણ આપે છે, કંપનીના પ્રોફિટમાં ભાગીદાર છે માણસો. અને જે ઓનર છે એમની એક બાજુ બેઠેલા યુરોપ, આફ્રિકા, ઇન્ડિયા, મિડલ ઇસ્ટ સેક્શનના હેડ, અને એમણે ખાલી એક સેલ્સ એજન્ટ તરીકે કામ શરૂ કરેલું ને આજે આટલા મોટા રિજનનું સેલ્સ હેડ કરે છે કંપનીનું. અને બીજી બાજુ બેઠા હતા ઇન્ડિયા હેડ કંપનીના, અને એમણે એમની કરિયર શરૂ કરી હતી આ કંપનીમાં એઝ એન એપ્રેન્ટિસ. સો કંપની ખૂબ ઊંચે લઈ જાય છે યોગ્ય માણસોને પસંદ કરે છે, અને એનું વર્ક કલ્ચર અને એના પીપલ આર કંપનીઝ એસેટ. સાણંદ GIDC 2માં વારંવાર આવવાનું થયું છે. બહુ જ લાર્જ આવા અનેક શેડ્સ છે. જો કેટલો મોટો શેડ છે એની ડેપ્થ પાછળ દેખાતી હોય તો બીજા ટાટા અને મેક્રોન ને એ બધા કારખાનાની વિઝિટે પણ આવવાનું થયું છે. બટ ધીસ ઇઝ ઓલ્સો એ ગુડ હ્યુજ પ્લાન્ટ અને કોમ્પ્રેસર બનાવનારી આ કંપની છે. અને સાણંદ GIDC 2 તો ગજબ છે, મતલબ ઇટ્સ એટલા બધા મોટા મોટા પ્લાન્ટ્સ અને શેડ્સ છે. હું રસ્તામાં જોતો હતો અને જોતો આવ્યો છું જ્યારે અહીંયા આવું ત્યારે. સો ધીસ ઇઝ ઇન્ગરસોલ રેન્ડ inaugural unit of its Sanand facility. We are excited to be here with all of you. As you heard, we have more than 100 years of history in India. India is a very, very important pivotal country for the success of Ingersoll Rand on a global basis. As Sunil mentioned, we're local for local, but with a global support. But at the same time, we're leveraging the technologies that the teams are developing here in India and globalizing that in order to continue to grow our company. I'll tell you that over the past 5 years, we have invested more in India than the prior 100 years of history of Ingersoll Rand. And today, not only we have this new facility and the one in Naroda, we have over 8 manufacturing facilities.